નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેના ઊંડા વરસાદી કાંસમાંથી મળી લાશ। એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદી બહેન આગલા દિવસથી ગુમ હોય આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી। 2 કલાકની જહેમત અને તપાસ બાદ લાશ તળાવ નજીક વાલીપેર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો। નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબેનની એક દીકરી અમેરિકામાં હોય, ઘરમાં એકલું અટલું જીવન જીવતા માનસિક રીતે બીમાર હોય, જેમની લાશ તળાવ પાસેની ઊંડી ગટરમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। 2 કલાકથી તળાવમાં જંબુસરના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓની ઊંડા અગાધ જળમાં તપાસ કર્યા બાદ ગામના વલીપેર જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી લાશ મળતા લશ્કરોએ રાહતનો દમ લીધો હતો। વેડજ પોલીસની ઉપસ્થિતિમાં જ લાશ મળતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરના પાણીમાંથી બહાર લાવી વેડજ પોલીસને ઉપસ્થિતિ હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી વેડજ પોલીસે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી। હું જય પટેલ નોંધના ગામનો રહેવાસી છું। કૌમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે, તેઓ ગઈકાલે સાંજથી જ ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી। તેઓ ગઈકાલ સાંજથી જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે અહીંયા ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે।